આજે તો અમે આવી ગયા વાડીએ 3 બળદની જોડી લઈને સિંગ વાવવા। તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા વનરાજ ને આજ છે આપણે લોગ ઉતારવાનો 73મો દિવસ। તો મિત્રો સવારે દુકાને પગતા ધુનાભાઈ ના કઈક રિએક્શન तेरा क्या होगा कालिया हाय कालिया मैं तैनू काला नजर आउंदा। તો મિત્રો આજે આપણે કરવાનું છે વર્લ્ડ માર્કેટિંગ વિશિયા ટિકિટ નું પ્રમોશન અને મિત્રો આપણે એની જ અત્યારે તૈયારી કરી રહ્યા છીએ। અને મિત્રો પછી આપણે કરવા મળ્યા એ વર્લ્ડ માર્કેટિંગ વિશિયાનું પ્રમોશન। મિત્રો થોડોક સમય તો લાગ્યો પણ વિડીયો સરસ બન્યો અને મિત્રો મેન ધુનાઈ જે મહેનત કરી અમારી મહેનત થોડીક રંગ લાવી છે। અને પછી મિત્રો થોડાક સમયમાં આપણે કરી નાખ્યું એ વર્લ્ડ માર્કેટિંગ વિશિયા ટિકિટનું પ્રમોશન। અને પછી મિત્રો બપોર થતા જ આપણે આવ્યા ઘરે ને મિત્રો આપણે આજ જવાનું છે વાડીએ સિંગ વાવવા। અને આપણે વાડીએ જતા જતા આપણને રસ્તામાં મળી ગઈ પાણી વાળતી વાયડી પરજા। અને આપણી વાડીએ સિંગ વાવવા માટે આપણે લઈ જવાના હતા બળદ, એટલા માટે આપણે લઈને નીકળી ગયા છીએ બળદ। અને પછી મિત્રો વાડીએ પગીને આપણે કરી નાખ્યું ખાતર ને બી ભેળવાનું ચાલુ, કારણ કે મિત્રો આજે આપણે વાવવાનું છે 10 વીઘાની સિંગ। અને મિત્રો તમને બધાને ખબર છે કે 10 વીઘાની સિંગ વાવવા માટે એક બળદની જોડીથી નો વવારે, એટલા માટે આપણે એક જોડીની 3 બળદની જોડી લઈને આવ્યા છીએ સિંગ વાવવા માટે। મિત્રો તમને બધાને ખબર છે કે બધા ખેડૂતો જ્યાં જ્યાં સિંગ વાવે ગમે ખેતરમાં, અને મિત્રો તે ખેતરમાં જ્યાં સિંગ વવાતી હોય ત્યાં બધા લોકો તેની પાછળ ખાતર તો નાખતા જ હોય, એટલા માટે મિત્રો આપણે પણ આજ ખાતર નાખવાનું છે। અને પછી આપણે થોડાક સમયમાં આપણે ઘણી બધી સિંગ વાવી દીધી ને મિત્રો તમને બધાને ખબર છે ગામડાના વિસ્તારમાં સનસેટ નો માહોલ કંઈક અલગ જ હોય છે। અને પછી સાંજ પડતા આપણે નીકળી ગયા બળદને લઈને ઘર બાજુ ને મિત્રો જો આ મિની વ્લોગમાં તમને મજા આવી તો લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં, ને આ મિની વ્લોગ અમારી યુટ્યુબ ચેનલમાં પણ આવી જશે।